श्री छत्रपति शिवाजी सहकारी मंडળી દ્વારા રાષ્ટ્રમાતા જીજાબાઈ પુરસ્કારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે સ્વરાજ્યથી રાષ્ટ્રના થીમ પર જીજાઓ પુરસ્કારથી દેશમાં પોતાના ક્ષેત્રમાં નામના મેળવનાર મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા। વડોદરા ખાતે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ छत्रपति शिवाजी महाराजना माता અને હિન્દવી સ્વરાજ્યના પ્રેરણા સ્ત્રોત જીજાબાઈના પ્રદાનને ઉજાગર કરવાનો હતો। આ કાર્યક્રમ દ્વારા એ સંદેશ આપવામાં આવ્યો હતો કે છત્રપતિ શિવાજી મહારાજે સ્થાપેલું સ્વરાજ્ય વાસ્તવમાં સંગઠિત ભારત રાષ્ટ્રની પહેલી સીડી હતી। વડોદરા જેવી સંસ્કારી નગરીમાં આ પ્રકારના આયોજનથી યુવા પેઢીને પોતાના ભવ્ય ઇતિહાસની જાણકારી મળે છે। સાથે પૃથ્વીરાજ ચૌહાણની અસ્થિઓ ભારત પરત લાવનાર શેરસિંહ રાણાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને તંજાવુર તામિલનાડુથી ખાસ ઉપસ્થિત રહી મરાઠા સામ્રાજ્યના વારસાને ઉજાગર કર્યો હતો। વડોદરાના રાજવી પરિવારના સભ્ય તરીકે ઉપસ્થિત રહી ગાયકવાડ શાસનની પરંપરા અને રાષ્ટ્રભક્તિ પર ભાર મૂક્યો હતો। ફૈઝ ખાને સામાજિક એકતા અને સાંસ્કૃતિક મૂલ્યોના પ્રચારક તરીકે હાજરી આપી હતી। છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ જીજાબાઈ માટી રાષ્ટ્રમાતા શબ્દનો જ પ્રયોગ કરે જેથી આવનારી પેઢી તેમના સાચા કદ અને પ્રદાનને સમજી શકે। कि आज ये जो श्री छत्रपति शिवाजी सहकारी मंडल का ये कार्यक्रम था और इसकी थीम थी कि जिसने भी अपने भारत भूमि के लिए कुछ किया है तो उनकी जो माँ हैं उनको हम सम्मान दें। और जैसे कि जो छत्रपति शिवाजी महाराज की जो माताजी थी जीजाबाई, तो उनको ये समर्पण कार्यक्रम था और मेरा सौभाग्य है कि मुझे भी इस कार्यक्रम में आने का मौका मिला। इस संस्था के जो चेयरमैन हैं उनका जी हाँ गौरव जी, उनको मैं बहुत बहुत धन्यवाद करूँगा और उनको बहुत शुभकामनाएं भी दूंगा कि जिस तरीके से वो ये कार्यक्रम कर रहे हैं अपनी संस्था की तरफ से, इससे बहुत ज़्यादा प्रेरणा मिलती है। लोगों में भी एक इच्छा होती है कि भाई वो भी देश के लिए इन फ्यूचर कुछ करें। हमारा भी उत्साह बढ़ता है कि जो कार्य 800 साल से नहीं हुआ था और ये मेरी माँ का ही आशीर्वाद है कि उनकी प्रेरणा से ही वो कार्य मुझे करने का मौका मिला। बांग्लादेश, दुबई होते हुए अफ़गानिस्तान गया और जो हमारे आखिरी हिंदू सम्राट थे सम्राट पृथ्वीराज चौहान जी और उनके कवि चंद्र बरदाई जी, उनकी समाधि अफ़गानिस्तान में थी और जूते चप्पल मार के उनका अपमान किया जाता था। तो वहाँ पे जाने के बाद ये सब मैंने देखा, उसकी वीडियो रिकॉर्डिंग करी और फिर ये प्रयास किया कि कैसे इसको वापस लाया जा सकता है। उसके लिए कई बार पकड़ भी लिया मुझे, लेकिन हम प्रयास में लगे रहे और इन दोनों की ही मिट्टी जो है और अन्य सामान लेकर वापस में भारत आया और उसको गंगा जी में उसका जो है विसर्जन किया और जो कुछ मिट्टी का दूसरा हिस्सा और जो दूसरी चीज़ें थी उसको एक सामाजिक संगठन के सुपुर्द किया और उन्होंने एक स्मारक का निर्माण किया चबूतरे के रूप में उत्तर प्रदेश के अंदर। तो ये सब हमारी सबकी माँओं का ही आशीर्वाद है कि हम अपने जीवन में कुछ कर पाते हैं और इस संस्था ने इस चीज़ को रिवॉर्ड के रूप में दिया, तो हम बहुत आभारी हैं। और सभी बड़ौदा वासियों का भी मैं बड़ा धन्यवाद करता हूँ कि उन्होंने हमें बड़ा मान सम्मान दिया। बहुत बहुत आभार। श्री छत्रपति शिवाजी सहकारी मंडळ लिमिटेड વડોદરાની એવી સંસ્થા કે સદૈવ વડોદરાનું નહીં પણ રાષ્ટ્રનું હિતનું પહેલું વિચારતી હોય છે અને રાષ્ટ્ર નેશન ફર્સ્ટ રાખીને જ આ સંસ્થા ચાલતી હોય છે, જેમાં સોશિયલ કોર્સ હોય, સામાજિક ઉત્તરદાયિત્વ હોય, સમાજ પ્રત્યેનું, રાષ્ટ્ર પ્રત્યેનું, એમાં સદૈવ સંસ્થા આગળ પડી અને એ કાર્યો કરતી હોય છે। આજના રોજ છેલ્લા 5 વર્ષથી છત્રપતિ શિવાજી સહકારી મંડળ લિમિટેડ રાષ્ટ્રમાતા જીજાઓ પુરસ્કારનું આયોજન કરતી હોય છે, જેના ભાગરૂપે આજે સ્વરાજ્યથી નેશનનો થીમ પર આજનો કાર્યક્રમ હતો, જેમાં જેટલા મહાનુભાવો આવેલા તેઓ દરેક જણ પોતપોતાના ક્ષેત્રમાં રાષ્ટ્ર માટે સદૈવ પોતાનું જીવન આહુતિ આપવા માટે સમર્પિત હોય તેવી રીતનાની ભાવનાથી જીવી રહ્યા છે। અને હું આપના શ્રોતાઓને વિનંતી કરું છું કે જેટલા જણ શિવાજી મહારાજ માટે જાણતા હશે પણ જીજા માતાનું જ્યારે નામ આવે ત્યારે ચોક્કસ આપણે સૌ રાજમાતા ન કહેતા એમને રાષ્ટ્રમાતા જીજાઓ કહીને સંબોધીએ એવી હું આપના શ્રોતાઓને હાકલ કરું છું। श्री छत्रपति शिवाजी महाराज सहकारी मंडली के द्वारा आयोजित ये कार्यक्रम गौरव पावले जी और उनकी पूरी टीम ने जो करवाया है सब बधाई के पात्र हैं
और आप यहाँ देखेंगे जो सेना के हमारे जवान हैं, पूर्व भी और वर्तमान भी, चाहे वो सेना के जवान हों, डॉक्टर मतलब चिकित्सा के क्षेत्र के हों, शिक्षा के क्षेत्र के हों, समाज सेवा के क्षेत्र के, गौ सेवा के क्षेत्र के, सबको एक मंच पर लाने का इन्होंने काम किया है और निश्चित रूप से मील का पत्थर साबित होगा, क्योंकि 2047 तक हमको भारत को विश्व गुरु बनाना है, यानी कि विकसित भारत बनाना है। और विकसित भारत के लिए ज़रूरी है कि हमारे देश की सही प्रतिभाओं को सामने लाया जाए, उनको मंच दिया जाए, और इस मंडली के द्वारा यही मंच दिया गया है। फिर से गौरव जी और उनकी पूरी टीम को मैं बहुत बहुत धन्यवाद और बधाई देता हूँ। धन्यवाद।